શું એવું બની શકે કે જે ગુણ તમને શિખર સુધી પહોંચાડે છે, મારો કહેવાનો અર્થ એ છે કે જે ગુણ તમને સફળતા અપાવે છે તે જ ગુણ છુપી રીતે તમારા મગજના વાયરિંગને બદલી રહ્યો હોય? હા, એટલે કે આપણે જેને આત્મવિશ્વાસ કહીએ છીએ તે ક્યારેક એવી માનસિક જાળમાં ફેરવાઈ જાય છે જેની વ્યક્તિને ખબર પણ નથી પડતી. બિલકુલ. વિચારો કે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં આત્મવિશ્વાસને તો જાણે પૂજવામાં આવે છે, પણ આ આત્મવિશ્વાસ ક્યારેક અહંકાર બનીને આપણી ખુશીને નષ્ટ કરી દે છે. અને ખબર ત્યારે પડે છે જ્યારે વ્યક્તિ પોતાના બધા જ અંગત સંબંધો ગુમાવી બેસે. સાચી વાત છે, અને આ બહુ જ ગંભીર બાબત છે. તો આજના આ આપણા ઊંડા અભ્યાસમાં આપણે એક એવા જ વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌના જીવનને કોઈને કોઈ રીતે સ્પર્શે છે. આપણી પાસે આજે સ્ત્રોત તરીકે એક બહુ જ રસપ્રદ સંગ્રહ છે. હા, અને આમાં માત્ર કોઈ એક વિચારધારા નથી. એક્ઝેક્ટલી. એક તરફ આપણી પાસે ભગવદ્ ગીતા જેવા પ્રાચીન ભારતીય દર્શનશાસ્ત્રના ગ્રંથો છે અને બીજી તરફ આધુનિક મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સના લેટેસ્ટ રિસર્ચ પેપર્સ છે. એટલે કે પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો એક બહુ જ સુંદર સંગમ છે આ સ્ત્રોતમાં. હા, અને આપણું મિશન એ સમજવાનું છે કે આ બંને દુનિયાઓ મદ એટલે કે અહંકાર અને ગર્વ વિશે શું કહે છે. આ અહંકાર ક્યાંથી આવે છે, તે મગજને કઈ રીતે બાનમાં લે છે, અને સૌથી અગત્યનું, આ ભ્રમણામાંથી બહાર કેવી રીતે આવવું. ચાલો આને વિસ્તારથી સમજીએ. ચોક્કસ. તો સૌથી પહેલા તો હું એ સમજવા માંગુ છું કે આ મદ એટલે બરાબર શું? મતલબ કે શું એ માત્ર એક સામાન્ય ગર્વ છે કે પછી કંઈક બીજું જ છે? જુઓ, આ માત્ર સામાન્ય ગર્વ નથી. જો આપણે આધુનિક મનોવિજ્ઞાન અને પેલા પ્રાચીન ગ્રંથો બંનેના સારને જોડીને સમજીએ ને, તો મદ એટલે એક પ્રકારની બહુ જ ઊંડી ભ્રમણા. ભ્રમણા એટલે કેવી રીતે? જ્યારે કોઈ વ્યક્તિ પાસે અમુક વિશિષ્ટ વસ્તુ આવે, જેમ કે અઢળક ધન હોય, કોઈ બહુ ઊંચું પદ હોય, અસાધારણ જ્ઞાન કે શારીરિક સૌંદર્ય હોય, અને તે વ્યક્તિ ધીમે ધીમે એવું માનવા લાગે કે બસ હું જ આ દુનિયાનું કેન્દ્ર છું, ત્યારે એ સ્થિતિને મદ કહેવાય છે. અચ્છા, એટલે પોતાની જાતને સર્વોચ્ચ માનવી. બરાબર. સરળ શબ્દોમાં કહીએ તો વ્યક્તિ એવું માની બેસે છે કે તેની પાસે જે કંઈ પણ છે તે સર્વશ્રેષ્ઠ છે અને બાકીના બધા જ લોકો તેના કરતાં સાવ ઉતરતી કક્ષાના છે. ઓહ, આ તો બહુ ખતરનાક કહેવાય. હા, કારણ કે આ એક એવી માનસિક અવસ્થા છે જ્યાં વ્યક્તિ વાસ્તવિકતા સાથેનો પોતાનો સંપર્ક ગુમાવી દે છે અને પોતાના જ બનાવેલા એક કાલ્પનિક પરપોટામાં જીવવા લાગે છે. આપણા સ્ત્રોતમાં ભગવદ્ ગીતાનો એક બહુ જ સચોટ સંદર્ભ આપેલો છે, જ્યાં આ મદને અસુર એટલે કે દાનવી સ્વભાવ સાથે જોડવામાં આવ્યો છે. હું જ્યારે આ વાંચતી હતી ત્યારે મને આ શબ્દ બહુ ભારે લાગ્યો હતો. હા, શરૂઆતમાં એ શબ્દ સાંભળીને થોડું આશ્ચર્ય થાય ખરું. એટલે કોઈ વ્યક્તિ માત્ર પોતાના વખાણ સાંભળવા માંગતી હોય તો એનાથી એ સીધો રાક્ષસ કે દાનવ કેવી રીતે બની જાય? તો હવે આને સમજવા માટે આપણે ગીતાના કર્તા ભાવના સિદ્ધાંતને થોડું ઊંડાણથી જોવું પડે. અસુર કે દાનવનો અર્થ અહીં કોઈ પેલા શિંગડાવાળા રાક્ષસની વાત નથી થતી. હા, એ તો મેટાફર છે, રાઈટ? બિલકુલ. અસુરી વૃત્તિ એટલે એવી માનસિકતા જ્યાં સંવેદનાઓ એટલે કે આપણી ઇમોશન્સ એ મરી પરવારે છે. જુઓ, સામાન્ય રીતે કોઈ પણ મોટી સફળતા પાછળ અનેક પરિબળો કામ કરતા હોય છે. જેમ કે કોઈનો સપોર્ટ હોય, યોગ્ય સમય હોય. હા, અન્ય લોકોની મદદ હોય, નસીબ હોય, અથવા તો કોઈ ઉચ્ચ શક્તિની કૃપા હોય. પણ જ્યારે મગજ પર પેલો મદ હાવી થાય છે ને, ત્યારે વ્યક્તિ આ સત્યને સાવ ભૂલી જ જાય છે. તેને એમ જ લાગે કે મેં જ બધું કર્યું છે. એક્ઝેક્ટલી. તેને એક એવી ભ્રમણા થઈ જાય છે કે આ બધું જ માત્ર અને માત્ર મેં જ કર્યું છે. આ જે હું જ કરતા છું તેવો અહંકાર છે ને, તે વ્યક્તિને અત્યંત સ્વાર્થી બનાવી દે છે. અને જ્યારે માણસ સંપૂર્ણપણે સ્વાર્થી બની જાય ત્યારે તે બીજાનું નુકસાન કરતા પણ નથી વિચારતો. સાચી વાત. પોતાના ફાયદા માટે બીજાને ગમે તેટલું નુકસાન થાય તો પણ તેને કોઈ ફરક નથી પડતો. આ જ તો અસુરી સ્વભાવ છે. બરાબર. પણ મને એવું લાગે છે કે કોઈ પણ માણસ સવારે ઉઠીને અચાનક નક્કી નથી કરતો કે ચાલો આજથી હું અહંકારી બની જઈશ. ના, એવું તો ક્યારેય નથી થતું. હા, એટલે આ કોઈ શારીરિક બીમારી જેવું નથી કે વાયરસ લાગ્યો અને રાતોરાત તાવ આવી ગયો. આ તો મને એક બહુ જ ધીમા ચેપ જેવું, એક સ્લો ઇન્ફેક્શન જેવું લાગે છે. સાવ સાચી વાત છે તમારી. જે વર્ષો સુધી ધીમે ધીમે મગજને હાઇજેક કરે છે અને વ્યક્તિને તેની ગંધ પણ નથી આવતી.
અને આ જ વિચારધારાને આધુનિક ન્યુરોસાયન્સ પણ પૂરેપૂરો ટેકો આપે છે. આપણા સ્ત્રોતમાં આ અહંકાર જન્મવાની એક આખી 6 પગલાંની અત્યંત જટિલ પ્રક્રિયા સમજાવવામાં આવી છે. 6 પગલાં? અરે વાહ! હા, અને આ પ્રક્રિયા સીધી આપણા મગજના ડોપામાઇન રિવોર્ડ સિસ્ટમ સાથે જોડાયેલી છે. આપણે આખી પ્રક્રિયા સમજીએ. પહેલું પગલું, વ્યક્તિને કોઈ નોંધપાત્ર સફળતા મળે છે. તે પ્રમોશન હોઈ શકે કે કોઈ બહુ મોટી ડીલ ક્રેક કરી હોય. બરાબર. પછી બીજું પગલું શું આવે? બીજું પગલું એ કે લોકો તેની પ્રશંસા કરે છે, તેના વખાણ કરે છે. અને આ પ્રશંસા મગજમાં પેલું ડોપામાઇન રિલીઝ કરે છે, ખરું ને? હા, બરાબર. મગજને આ વાહવાહીથી એક જબરદસ્ત કિક મળે છે. અને અહીંથી ત્રીજું પગલું શરૂ થાય છે. આપણો અહંકાર એટલે કે આપણો ઈગો આ કિકથી બહુ ખુશ થાય છે અને તેને આ પ્રશંસાનું એક પ્રકારનું વ્યસન થઈ જાય છે. એટલે મગજ વારંવાર એવું જ વર્તન કરવા પ્રેરાય જેનાથી વખાણ થાય. સાચું પકડું તમે. મગજ હવે સતત એવા રસ્તાઓ શોધે છે જેનાથી તેને આ પ્રશંસા મળતી રહે. પછી આવે છે ચોથું અને સૌથી જોખમી પગલું. આ સતત મળતા ડોપામાઇન ડોઝને લીધે વ્યક્તિના મનમાં એક નવો જ વિચાર જન્મ લે છે. કેવો વિચાર? કે હું ખરેખર કંઈક બહુ ખાસ છું. મારામાં એવી કોઈ આવડત છે જે આખી દુનિયામાં બીજા કોઈ પાસે નથી. ઓહ! અને એકવાર આ હું કંઈક ખાસ છું વાળી લાગણી મગજમાં સેટ થઈ જાય પછી તો તે દુનિયાને જોવાનો પૂરો નજરિયો જ બદલી નાખે છે. હા, કારણ કે 5મા પગલામાં વ્યક્તિ પોતાની તુલના સતત બીજા લોકો સાથે કરવા લાગે છે. પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે તેને બીજા લોકોને નાના કે મૂર્ખ સાબિત કરવા બહુ જરૂરી બની જાય છે. એટલે તે આસપાસના લોકોને તુચ્છ ગણવા લાગે. બિલકુલ. અને છેવટે 6ઠા પગલામાં આ બધી જ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ ભેગી થઈને એક કાયમી સ્વરૂપ ધારણ કરી લે છે, જેને આપણે મદ અથવા સંપૂર્ણ અહંકાર કહીએ છીએ. બાપરે, આ તો બહુ ઊંડી પ્રોસેસ છે. હા, અને સ્ત્રોતમાં તેનું જે એકદમ સીધું સમીકરણ આપ્યું છે તે આ જ પ્રક્રિયાનો નિચોડ છે. સફળતા વત્તા અહંકાર બરાબર મદ. સફળતા વત્તા અહંકાર. બહુ સરસ સમીકરણ છે. પણ જુઓ, જો આ એક ધીમું ઇન્ફેક્શન છે તો જેમ સફળતાના અલગ અલગ પ્રકાર હોય છે એમાં અહંકાર પણ અલગ અલગ સ્વરૂપે મગજ પર હુમલો કરતો હોવો જોઈએ ને? હા, ચોક્કસ. કારણ કે કોઈ બહુ જ પૈસાદાર ઉદ્યોગપતિનો અહંકાર અને કોઈ બહુ મોટા વિદ્વાનનો અહંકાર એ કંઈ એક સરખું તો ન જ હોઈ શકે. આ મુદ્દો બહુ જ મહત્વનો છે. આપણો સ્ત્રોત આ જ આધાર પર મદના 5 મુખ્ય પ્રકારોનું વર્ગીકરણ કરે છે. પહેલો છે ધનમદ, એટલે કે અઢળક સંપત્તિનો અહંકાર. જેમાં લોકોની કિંમત ખાલી પૈસાથી જ થાય. હા, વ્યક્તિ લોકોની કિંમત તેમના બેંક બેલેન્સથી જ કરવા લાગે. પછી બીજો પ્રકાર છે જ્ઞાનમદ. આજના કોર્પોરેટ જગતમાં તો આ બહુ જ સામાન્ય થઈ ગયું છે. હા, પેલા આઈ નો ઇટ ઓલ વાળા લોકો. બરાબર. જ્યારે કોઈને એવું લાગે કે મારી પાસે સૌથી વધુ ડિગ્રીઓ છે, મીટિંગમાં માત્ર મારો જ આઈડિયા બેસ્ટ છે અને બાકીના બધા તો સાવ સામાન્ય બુદ્ધિના છે. ઓહ, આપણે બધાય આવા લોકોનો સામનો ક્યાંક ને ક્યાંક કર્યો જ હોય છે. ત્રીજો પ્રકાર પણ સ્ત્રોતમાં જે છે તે બહુ પ્રસ્તુત છે, રૂપમદ. એટલે કે શારીરિક સુંદરતાનો ગર્વ. હા, આજના જમાનામાં તો આ બહુ જોવા મળે છે. સાચી વાત છે. આજના આ સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામના જમાનામાં આ અહંકાર ચરમસીમા પર છે. લોકો પોતાના દેખાવને જ પોતાની સંપૂર્ણ ઓળખ માની બેસે છે. અને ચોથો છે શક્તિમદ. કોઈ મોટો હોદ્દો કે સત્તા મળ્યા પછી તેનો નશો ચડી જવો. પણ આ બધા કરતાં જે 5મો પ્રકાર છે જેના પર સ્ત્રોત સૌથી વધુ ભાર મૂકે છે તે છે આધ્યાત્મિક મદ. આધ્યાત્મિક મદ એટલે કે ધર્મના નામે પણ અહંકાર? હા, અને આ 5મો પ્રકાર સૌથી વધુ ભ્રામક અને ખતરનાક છે. જુઓ, ધન, જ્ઞાન, રૂપ કે શક્તિનો અહંકાર તો ખુલ્લો હોય છે. સમાજ તેને સ્પષ્ટ જોઈ શકે છે. અને વ્યક્તિ પોતે પણ ક્યારેક સમજી શકે કે હું અભિમાન કરું છું. બરાબર. પણ આધ્યાત્મિક મદ એ પવિત્રતા, ધર્મ અને ત્યાગના એક બહુ સુંદર આવરણ નીચે છુપાયેલો હોય છે. એટલે ખબર જ ના પડે કે આ અહંકાર છે. હા, દાખલા તરીકે કોઈ વ્યક્તિ દિવસમાં 4 કલાક ધ્યાન કરતી હોય કે મોટું દાન કરતી હોય તો ધીમે ધીમે તેને એવું લાગવા માંડે છે કે હું આ સામાન્ય દુનિયાવી લોકો કરતાં કેટલો ઊંચો અને પવિત્ર છું. હું તો સાવ સાધુ વૃત્તિવાળો છું. ઓહ, આ તો બહુ સટલ છે. બહુ જ સટલ. આ અહંકાર પકડવો લગભગ અશક્ય છે. કારણ કે વ્યક્તિને એમ જ હોય છે કે તે ધર્મનું આચરણ કરી રહી છે,
પણ અંદરખાને તો તે પોતાની જાતને બીજા કરતાં શ્રેષ્ઠ જ સાબિત કરી રહી હોય છે. પણ મારે અહીં થોડી દલીલ કરવી છે. હા, ચોક્કસ. ચાલો આપણે એક ઉદાહરણ લઈએ. કોઈ વ્યક્તિ છે જે અત્યંત ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેણે 80 કલાક કામ કર્યું છે. રાત દિવસ એક કરીને પોતાની બુદ્ધિ અને મહેનતથી એક કરોડોની કંપની બનાવી છે. બહુ જ મહેનત કરી છે. અથવા તો વર્ષો સુધી સંઘર્ષ કરીને કોઈ બહુ મોટી સિદ્ધિ મેળવી છે. તો હવે જો એ વ્યક્તિ પોતાની આ સિદ્ધિ પર ગર્વ લે તો એમાં ખોટું શું છે? શું આપણે એવી જ અપેક્ષા રાખીએ છીએ કે તે હંમેશા લાચાર જ બની રહે? શું સ્વાભિમાન હોવું એ કોઈ ખરાબ બાબત છે? ના ના, આ બહુ જ વ્યાજબી દલીલ છે. મહેનતનું ફળ મળે ત્યારે ગર્વ થવું એ બહુ જ સ્વાભાવિક માનવીય લાગણી છે. અને સ્ત્રોત આ બાબતને નકારતો પણ નથી. તો પછી ફરક ક્યાં છે? ફરક છે સંતુલનમાં. સ્ત્રોત સ્વાભિમાન અને મદ વચ્ચેની જે ભેદરેખા છે ને તેને બહુ ઝીણવટથી સ્પષ્ટ કરે છે. સ્વાભિમાનનો અર્થ છે પોતાની કિંમત સમજવી. એટલે પોતાને માન આપવું. હા, જ્યારે કોઈ વ્યક્તિમાં સ્વાભિમાન હોય છે ત્યારે તે પોતાની મહેનતની કદર પૂરેપૂરી કરે છે. પણ સાથે સાથે તે બીજાની મહેનત અને તેમના સંઘર્ષને પણ એટલું જ સન્માન આપે છે. સ્વાભિમાન એક સરહદ નક્કી કરે છે કે હું મૂલ્યવાન છું. જ્યારે મદ એવું કહે છે કે ફક્ત હું જ મૂલ્યવાન છું, બાકી કોઈ નહીં. એક્ઝેક્ટલી. મદે સીમા ઓળંગી જાય છે. અહંકારી વ્યક્તિ પોતાની સિદ્ધિને એટલી બધી મોટી બનાવી દે છે કે તેને બીજા બધા લોકો વામણા એટલે કે સાવ નાના દેખાવા લાગે છે. એટલે સ્વાભિમાન સંબંધોમાં સમાનતા જાળવે છે અને પેલો મદ લોકો વચ્ચે દિવાલો ઊભી કરે છે. બિલકુલ. તમે અહંકારી વ્યક્તિના લક્ષણો જુઓ. તે બીજાની વાત શાંતિથી સાંભળી જ નહીં શકે. જો તમે તેને કોઈ નવો વિચાર આપશો તો તે તરત જ તેને નકારી કાઢશે. અને જો ભૂલ કાઢી તો પૂરું. હા, જો તમે તેની કોઈ નાની સરખી ભૂલ બતાવી કે કોઈ ટીકા કરી તો તે ભયંકર ગુસ્સે થઈ જશે. કારણ કે તેનો અહંકાર એટલો નાજુક હોય છે કે તે કોઈપણ પ્રકારનું ક્રિટિસિઝમ સહન જ કરી શકતો નથી. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. ચાલો આને વિસ્તારથી સમજીએ. મને આ ચર્ચાનો આ જ ભાગ સૌથી વધુ ગમે છે. કારણ કે આપણે અત્યાર સુધી તત્વજ્ઞાનની જ વાત કરી, પણ સ્ત્રોત આ જ વર્તનને વિજ્ઞાન અને મનોવિજ્ઞાનના ચશ્માથી પણ બહુ અદ્ભુત રીતે સમજાવે છે. હા, સાયન્સ આને બહુ અલગ એંગલથી જુએ છે. તો મનોવિજ્ઞાન આ અહંકાર પાછળનું શું કારણ આપે છે? મનોવિજ્ઞાનમાં આખી પરિસ્થિતિને ઇગો ડિફેન્સ મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાન માને છે કે મોટાભાગે જે વ્યક્તિ જેટલી વધારે અહંકારી અને કડક દેખાય છે ને તે અંદરથી એટલી જ વધારે અસુરક્ષિત અને ભયભીત હોય છે. અચ્છા, એટલે આ બધો ખાલી દેખાડો હોય છે. એક રીતે હા. જ્યારે મગજને પોતાની અંદર કોઈ મોટી ખામી કે કોઈ ઇનસિક્યોરિટી દેખાય છે પણ વ્યક્તિ તેનો સામનો કરવા માટે માનસિક રીતે સક્ષમ નથી હોતી ત્યારે મગજ પોતાને બચાવવા માટે આવું એક જાડું મજબૂત રક્ષણાત્મક કવચ બનાવે છે. એટલે કે ધારો કે કોઈ ઓફિસમાં જો કોઈ બોસ પોતાના કર્મચારીઓ પર નાની નાની વાતમાં બૂમાબૂમ કરતો હોય અને પોતાને જ સાચો સાબિત કરતો હોય તો શક્ય છે કે તે અંદરથી જ એ વાતને લઈને ડરેલો હોય. હા, ડરેલો હોય કે કદાચ તેને પોતાનું કામ બરાબર આવડતું નથી. અને કોઈ તેની આ નબળાઈ પકડી પાડશે એનો ડર તેને ગુસ્સો કરાવે છે. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. અને આ જ ડિફેન્સ મિકેનિઝમ જ્યારે હદથી વધારે વધી જાય ત્યારે તે નાર્સિસિઝમનું રૂપ ધારણ કરે છે. નાર્સિઝમ એટલે પેલો સેલ્ફ ઓબ્સેશન વાળો નેચર? હા, પણ નાર્સિસિઝમ એટલે માત્ર પોતાના વખાણ કરવા એટલું જ નથી. આ એક એવી ખતરનાક માનસિક સ્થિતિ છે જ્યાં મગજના અમુક રસ્તાઓ, જેને આપણે ન્યુરલ પાથવેઝ કહીએ છીએ, તે કામ કરતા જ બંધ થઈ જાય છે. કયા રસ્તાઓ? ખાસ કરીને તે રસ્તાઓ જે સહાનુભૂતિ એટલે કે એમ્પથી માટે જવાબદાર છે. સહાનુભૂતિ બતાવવા માટે વ્યક્તિએ માનસિક રીતે થોડું નબળું પડવું પડે છે. બીજાની લાગણીઓને પોતાની અંદર અનુભવવી પડે છે. જે અહંકારી માણસ માટે બહુ અઘરું છે. બરાબર. નાર્સિસિસ્ટિક મગજ પાસે એ ભાવનાત્મક ઉર્જા જ નથી હોતી. તેની બધી જ ઉર્જા માત્ર ને માત્ર પોતાના અહંકારને બચાવવામાં જ વપરાઈ જાય છે. એટલે આવા લોકો ખરેખર બીજાનું દુઃખ સમજી જ નથી શકતા. આ આખી માનસિકતાને સમજાવવા માટે મને એક ઉદાહરણ યાદ આવે છે જે સ્ત્રોતમાં આપેલું છે અને જ્યારે મેં પહેલી વાર વાંચ્યું ત્યારે મને બહુ સ્પર્શી ગયું હતું. પેલું ફુગ્ગાવાળું ઉદાહરણ ને? હા. વિચારો કે તમારી પાસે એક ફુગ્ગો છે, એક બલૂન. તમે તેમાં પૂરી તાકાતથી હવા ભરો છો. તે ફુગ્ગો ધીમે ધીમે બહુ મોટો થાય છે.
બહારથી જોતા તે કેટલો વિશાળ, કડક અને આકર્ષક લાગે છે, જાણે તે બહુ જ શક્તિશાળી હોય. પણ જો તમે એની અંદર ઝાંકીને જુઓ તો શું હોય છે? માત્ર ખાલીપો. અંદર તો માત્ર હવા જ હોય છે. બિલકુલ. અને આ જ હાલત પેલા અહંકારી વ્યક્તિની છે. તે બહારથી ગમે તેટલી શક્તિશાળી, પૈસાદાર કે જ્ઞાની દેખાતી હોય, તે દુનિયાને બતાવવાનો પ્રયાસ કરતી હોય કે તે કેટલી મહાન છે. પણ અંદરથી તો અંદરથી તે એકદમ ખાલી, ડરેલી અને અસુરક્ષિત જ હોય છે. જરાક અમથી ટાંકણી વાગે, જરાક કોઈ ટીકા કરે એટલે આખો ફુગ્ગો ફૂટી જાય. અને આ ફુગ્ગા જેવું જીવન જીવવાથી વ્યક્તિને બહુ જ ગંભીર નુકસાન થાય છે. સ્ત્રોત આ નુકસાનના 3 મુખ્ય સ્તર બતાવે છે. કયા 3 સ્તર? પહેલું સ્તર છે માનસિક નુકસાન. આમાં વ્યક્તિની નવું શીખવાની પ્રક્રિયા સંપૂર્ણપણે અટકી જાય છે. કારણ કે નવું શીખવા માટે પહેલા એ સ્વીકારવું પડે કે મને કંઈક નથી આવડતું. જે અહંકાર સ્વીકારવા દેતો નથી. હા. પછી બીજું નુકસાન સામાજિક સ્તરે થાય છે. લોકો આવા અહંકારી માણસની હાજરીથી થાકી જાય છે. ધીમે ધીમે બધા જ તેની આસપાસથી દૂર થવા લાગે છે અને તે સાવ એકલો પડી જાય છે. અને ત્રીજું અને સૌથી મોટું આધ્યાત્મિક નુકસાન. તે સત્યથી એટલો બધો દૂર ફેંકાઈ જાય છે કે તે ક્યારેય પોતાના સાચા અસ્તિત્વને ઓળખી જ નથી શકતો. તો આ બધા પછી હવે આગળ શું? મતલબ કે જો આ અહંકાર એટલો બધો ખતરનાક છે અને આપણા મગજનું વાયરિંગ જ એવું છે કે તે આપણને બચાવવા માટે સતત આ રક્ષણાત્મક કવચ બનાવ્યા કરે છે, તો પછી આમાંથી બહાર કેવી રીતે આવવું? આ અહંકાર રૂપી ફુગ્ગામાંથી હવા કેવી રીતે કાઢવી? એ પણ પોતાની જાતને સંપૂર્ણપણે તોડી પાડ્યા વિના? આ સૌથી અગત્યનો ભાગ છે. કારણ કે આપણા સ્ત્રોતમાં માત્ર સમસ્યાની જ વાત નથી કરી, પણ તેને ઉકેલવા માટેની 5 બહુ જ વ્યવહારિક અને મનોવૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી તકનીકો આપી છે. ઓકે, તો ચાલો આ 5 ઉકેલ સમજીએ. સૌથી પહેલું ઉકેલું છે નમ્રતા, એટલે કે હ્યુમિલિટીનો સભાન અભ્યાસ. નમ્રતા એટલે પોતાને સાવ નબળા માની લેવા એવું નથી. નમ્રતા એટલે વાસ્તવિકતાનો સ્વીકાર. એટલે શું? એ સ્વીકારવું કે આ વિશાળ બ્રહ્માંડમાં અબજો લોકોની વસ્તીમાં મારી ભૂમિકા માત્ર એક નાનકડા સાધન જેટલી જ છે. હું આ દુનિયાનું કેન્દ્ર નથી. આ એક જ વિચાર મગજ પરથી બહુ મોટો બોજ હળવો કરી દે છે. અરે વાહ! અને બીજી તકનીક છે કૃતજ્ઞતા, એટલે કે ગ્રેટિટ્યૂડ. મને લાગે છે કે કૃતજ્ઞતા સીધી પેલા કર્તા ભાવ પર જ હુમલો કરે છે. એકદમ સાચું. કેવી રીતે? એટલે જુઓ, જ્યારે આપણે રોજ એ વાત યાદ કરીએ છીએ કે મારી આજની સફળતામાં મારા શિક્ષકો, મારા માતા-પિતા, મારા સાથી કર્મચારીઓ અને કદાચ માત્ર એક સારા નસીબનો પણ કેટલો મોટો ફાળો છે. હા, તો મગજનું ધ્યાન મેં શું કર્યું પરથી હટીને મને શું મળ્યું તેના પર કેન્દ્રિત થાય છે. આનાથી અહંકારને પોષણ મળતું જ બંધ થઈ જાય છે. બહુ જ સરસ રીતે સમજાવ્યું તમે. હવે ત્રીજો બહુ જ શક્તિશાળી ઉકેલ છે નિસ્વાર્થ સેવા. સેવાથી અહંકાર કેવી રીતે જાય? ત્યાં પણ સહાનુભૂતિ એટલે કે પેલી એમ્પથીની પ્રેક્ટિસ કરો છો. સેવામાં તમારે બીજા વ્યક્તિની જરૂરિયાતને તમારી પોતાની જરૂરિયાત કરતાં ઉપર મૂકવી પડે છે. અચ્છા, એટલે પેલી નાર્સિસિસ્ટિક વૃત્તિની બરાબર વિરુદ્ધમાં કામ થાય. હા, અને આનાથી મગજના પેલા સુકાઈ ગયેલા ન્યુરલ પાથવેઝ ફરીથી જીવંત થાય છે. બહુ જ ફાઇને વાત કરી. ચોથો ઉકેલ, જે મને અંગત રીતે બહુ મુશ્કેલ પણ બહુ જ અસરકારક લાગે છે, તે છે ફીડબેક સ્વીકારવાની ટેવ પાડવી. હા, આ બહુ અઘરું છે મોટાભાગના લોકો માટે. બિલકુલ. જ્યારે કોઈ મીટિંગમાં કે ઘરમાં આપણી કોઈ ભૂલ બતાવે ત્યારે પહેલો પ્રતિભાવ હંમેશા ગુસ્સાનો જ આવે છે કે તું મને આવું કેવી રીતે કહી શકે? સાવ સાચી વાત. પણ જો એ જ ક્ષણે આપણે ગુસ્સાને ગળી જઈએ અને માત્ર એટલું કહીએ કે તારી વાત સાચી હોઈ શકે, મને વિચારવા દે, તો એ જ ક્ષણે અહંકારનું જોર તૂટી જાય છે. બહુ સુંદર પ્રેક્ટિસ છે આ. અને છેલ્લી 5મી તકનીક છે ધ્યાન, એટલે કે મેડિટેશન. આ સૌથી ઊંડો ઉકેલ છે. ધ્યાનમાં શું કરવાનું હોય? ધ્યાનમાં આપણે આપણા જ વિચારો સાથે ઓળખ બનાવવાનું છોડી દેવાનું હોય છે. ઉદાહરણ તરીકે, જો મનમાં અચાનક એવો વિચાર આવે કે હું બહુ જ્ઞાની છું, તો સામાન્ય રીતે આપણે એ વિચાર સાથે જોડાઈ જઈએ છીએ. અને આપણે સાચું માની લઈએ કે હું તો બહુ સ્માર્ટ છું. હા, પણ ધ્યાનમાં આપણે માત્ર એક સાક્ષી એટલે કે ઓબ્ઝર્વર બનવાનું શીખવાનું છે. આપણે એ વિચારને માત્ર એક ત્રીજી વ્યક્તિની જેમ જોવાનો છે કે મનમાં અહંકારનો વિચાર આવી રહ્યો છે. એટલે વિચારથી થોડું અંતર બનાવવાનું. બરાબર. જ્યારે આપણે આપણા વિચારોથી આટલું અંતર બનાવી લઈએ ને, ત્યારે તે વિચારો આપણને નિયંત્રિત નથી કરી શકતા. પણ જુઓ, આ બધી તો બહુ લાંબા ગાળાની પ્રક્રિયાઓ થઈ.
સ્ત્રોતમાં એક ઇન્સ્ટન્ટ કંટ્રોલ ટેકનિકની પણ વાત છે ને. હા, તાત્કાલિક અસર માટે. રોજબરોજના જીવનમાં ક્યારેક કોઈ મોટી સફળતા મળે ત્યારે ક્ષણભર માટે તો મનમાં એવો વિચાર ઝબકી જ જાય કે અરે વાહ, મેં કેટલું મોટું તીર માર્યું છે, હું તો ખરેખર મહાન છું. એ તો માણસ છે એટલે વિચાર આવવાનો જ. હા, તો જ્યારે આવો વિચાર આવે ત્યારે તરત જ તેને કાપવા માટે મનમાં એ વિચાર લાવવો કે આ દુનિયાના ઇતિહાસમાં મારા કરતાં હજારો ગણા વધારે બુદ્ધિશાળી, શક્તિશાળી અને મહાન લોકો થઈ ગયા છે. બ્રહ્માંડના સમયપત્રકમાં મારું અસ્તિત્વ તો એક સેકન્ડના 1000માં ભાગ જેટલું પણ નથી. અરે વાહ! આ વિચાર લાવતાની સાથે જ પેલો ઉછળતો અહંકાર બરાબર જમીન પર આવી જાય છે. હા, એકદમ શૂન્ય થઈ જાય. તે મગજના ડોપામાઇન રશ પર સીધી બ્રેક લગાવવાનું કામ કરે છે. અને જો આપણે આ તમામ દર્શન અને વિજ્ઞાનના સૌથી મૂળ આધ્યાત્મિક ઉકેલની વાત કરીએ ને, તો અંતે વાત ત્યાં જ આવે છે કે મદ એ માત્ર એક ખોટી ઓળખ છે. ખોટી ઓળખ? હા, સાચો અને કાયમી ઉકેલ એ છે કે આપણે આપણી સિદ્ધિઓ સાથે આપણી ઓળખ જોડવાનું જ બંધ કરીએ. જ્યારે વ્યક્તિ એ પૂરી રીતે સ્વીકારી લે છે કે હું માત્ર એક માધ્યમ છું, જે કંઈ પણ અદ્ભુત થઈ રહ્યું છે તો કોઈ વિશાળ શક્તિ દ્વારા મારા થકી થઈ રહ્યું છે, ત્યારે અહંકાર ટકી જ નથી શકતો. બિલકુલ નથી ટકી શકતો. તો જો આપણે આજના આ પૂરા ઊંડા અભ્યાસનો સારાંશ કાઢીએ તો બાબત બહુ જ સ્પષ્ટ છે. મદ એ એવું ધીમું અને ભ્રામક ઝેર છે જે સફળતાના રસ્તે આપણા મગજમાં પ્રવેશે છે. સાચી વાત છે. તે આપણને અંદરથી સાવ ખાલી અને અસુરક્ષિત બનાવે છે અને બહારથી દિવાલો ચણીને આપણા જ પ્રિયજનોથી દૂર કરી દે છે. તેનાથી વિપરીત નમ્રતા, કૃતજ્ઞતા અને સાક્ષીભાવ આપણને આ રક્ષણાત્મક કવચમાંથી મુક્ત કરે છે અને સાચા વિકાસ તરફ દોરી જાય છે. આપણા સ્ત્રોતનું જે અંતિમ વાક્ય છે તે ખરેખર માસ્ટરપીસ છે. જે નમ્ર છે એ જ ખરેખર મહાન છે. બિલકુલ. કેમ કે સાચી મહાનતાને કોઈ પણ પ્રકારના અવાજ કે પ્રદર્શનની જરૂર પડતી જ નથી. તે અંદરથી એટલી ભરેલી હોય છે કે તેને બહાર કોઈ રક્ષણાત્મક કવચની જરૂર જ નથી હોતી. અને આખી ચર્ચાના અંતે મારા મનમાં એક બહુ જ ઊંડો પ્રશ્ન ઘુમરાઈ રહ્યો છે, જે હું આપણા શ્રોતાઓ માટે છોડવા માંગુ છું. ચોક્કસ. જો આપણો આ અહંકાર, આ ગર્વ, આ આપણી મોટપની ભાવના એ બધું જ માત્ર આપણી અંદર રહેલી કોઈ ઊંડી અસુરક્ષા અને આપણા ડરને ઢાંકવા માટે મગજે બનાવેલું એક મનોવૈજ્ઞાનિક રક્ષણાત્મક કવચ જ છે, તો વિચારો, જ્યારે આપણે ધ્યાન, નમ્રતા અને સેવાથી આ કવચને સંપૂર્ણપણે ઉતારી દઈએ છીએ, જ્યારે આપણે આપણી જાતને સાબિત કરવાનો બધો જ પ્રયાસ છોડી દઈએ છીએ, ત્યારે આપણી અંદર શું બચે છે? બહુ મોટો પ્રશ્ન છે આ. પેલા ફુગ્ગામાંથી અહંકારની હવા નીકળી ગયા પછી જે ખાલીપો આવે છે, શું એ ખાલીપામાં આપણે આપણી જાતને કાયમ માટે ગુમાવી દઈએ છે? કે પછી એ અહંકારની હવા નીકળ્યા પછી જ, એ કવચ તૂટ્યા પછી જ આપણને આપણા સાચા, અસલી અને અનંત અસ્તિત્વનો જિંદગીમાં પહેલીવાર અહેસાસ થાય છે? આ ખરેખર વિચારવા જેવું છે. કદાચ સાચું જીવન ત્યાંથી જ શરૂ થાય છે.